અને હવે જોઈએ સ્પોર્ટ્સ કેપિટલ. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ પર સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ 2025માં સ્લો ઓવર રેટના કારણે દોષિત ઠરેલો બીજો કેપ્ટન છે. સીએસકે વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી જીત મેળવી છે. ત્યારબાદ કેપ્ટન રિયાન પરાગ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રકમ સ્લો ઓવર રેટના કારણે ટીમોના કેપ્ટનને ચૂકવવી પડશે. આઈપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે સ્લો ઓવર રેટ સાથે જોડાયેલી આ રિયાન પરાગની ટીમની પહેલી ભૂલ છે, જેના માટે આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.22 હેઠળ તેના પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કોઈ કેપ્ટન એક સિઝનમાં 3 વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થાય છે તો તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. આઈપીએલની 18મી સિઝનની 12મી મેચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ સિઝનની પોતાની પહેલી જીત મેળવવા માંગે છે, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગે છે. મુંબઈ ઇન્ડિયન્સને અગાઉની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કોલકાતાની ટીમને 1 હાર અને 1 જીત મળી હતી. 2 મેચથી ફ્લોપ રહેલો રોહિત આજે ચાલશે કે નહીં? ચક્રવર્તી કેટલી વિકેટ લેશે? કોણ હશે મેચ વિનર? આ તમામ સવાલો ક્રિકેટ રસિકોના મનમાં ચાલી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2025માં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે રમાયેલી બીજી મેચમાં સીએસકેનો રાજસ્થાન રોયલ્સ સામે 6 રને પરાજય થયો. રાજસ્થાનને આ સિઝનમાં પહેલી જીત મળી છે, જ્યારે ચેન્નઈની આ બીજી હાર છે. ગુવાહાટીમાં 183 રનના ટાર્ગેટને ચેઝ કરતા ચેન્નઈ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન જ બનાવી શક્યું. રવિન્દ્ર જાડેજા 32 રન બનાવી અણનમ રહ્યો. MS ધોની 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 63 રનની ઇનિંગ રમી. આરઆર તરફથી વાનિંદુ હરસંગાએ 4 વિકેટ લીધી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં સતત બીજી જીત મેળવી છે. રવિવારે રમાયેલી પહેલી મેચમાં ટીમે હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં દિલ્હીએ 164 રનનો ટાર્ગેટ 16 ઓવરમાં 3 વિકેટે ચેઝ કર્યો. ઓપનર ફાફ ડુ પ્લેસિસે 50 રનની ઇનિંગ રમી. જેફ ફેઝર મેગરકે 38 રનનું યોગદાન આપ્યું. બંને 81 રનની ઓપનિંગ ભાગીદારી કરી. KL રાહુલે 15 રન બનાવ્યા. અભિષેક પોરેલ 34 અને ટ્રિસ્ટન સ્ટબ્સ 21 રન બનાવી અણનમ રહ્યો. SRH તરફથી જીશાન અંસારીએ 3 વિકેટ લીધી. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 18.4 ઓવરમાં 163 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ સમયગાળા દરમિયાન ભારત યજમાન ટીમ સાથે 3 મેચની ઓડી શ્રેણી અને 5 મેચની T20 શ્રેણી રમશે. ભારતની આ 8 મેચ ઓસ્ટ્રેલિયાના 8 અલગ અલગ મેદાનો પર રમાશે. રવિવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2025-26 સિઝનમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારી તમામ આંતરરાષ્ટ્રીય મેચોનું શેડ્યુલ જાહેર કર્યું. આ અંતર્ગત પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમ તેના તમામ 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ પણ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.